નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 ભણીએ છીએ અંગ્રેજીમાં અને એમાં આપણે ગઈકાલે થોડું ઘણું શીખી લીધું. બરાબર. મોહન એન્ડ હિઝ વીણા. મોહન વિશેની વાત થતી હતી કે મોહન નામનો એક છોકરો છે અને એ મોહન છે એનો જન્મ છે એ મ્યુઝિશિયન ફેમિલીમાં થયેલો છે. બરાબર છે. આપણે અહીંયા જોઈ લીધું છે કે ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. બરાબર. અને એના બ્લડમાં પણ શું છે તો મ્યુઝિક જ છે. અને આ બાળક છે એને ધીરે ધીરે જેમ જેમ મોટું થતું જાય છે એમ એ વોકલ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક, બરાબર, ત્યાર પછી સિતાર, બધા વાદ્યો છે એમાં એ પોતાનો હાથ અજમાવે છે, વગાડતા શીખે છે. અને ફાઇનલી પછી એક જર્મન લેડી એના પિતા પાસે જ્યારે સંગીત શીખવા આવે છે અને એ ગિટાર શીખે છે. બરાબર છે. તો આ બાળક છે જે મોહન એને પણ ગિટાર પ્રત્યે શું થાય છે તો પ્રેમ જાગે છે અને એ પણ શું વિચારે છે કે હવે મારા જીવનમાં એક જ વાદ્ય છે, એક જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કયું છે તો એ છે ગિટાર. બરાબર. અને પછી ગિટાર વિશે આપણે વાત આગળ વધારીએ કે ભાઈ એના ફેમિલી મેમ્બર્સ છે એ બધા એને મેણા ટોણા મારે છે. બરાબર. કે ભાઈ તારા પપ્પાને નથી ગમતું, તારા મમ્મીને નથી ગમતું, આમ તેમ. અને આ બધી વાતો દરમિયાન જ આપણે જોયું અહીંયા કે હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને જેમ જેમ સમય જતો જાય છે એમ એના પિતા છે એ મોહનને સપોર્ટ કરવા લાગે છે. અને મોહન છે એ કેવો થઈ જાય છે તો એકદમ હી વોઝ ઓવરજોઈડ. બરાબર. બહુ ખુશીમાં આવી જાય છે. અને એ શું કરે છે તો વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ દેખાવે વેસ્ટર્ન લાગે છે પણ એમાંથી સૂર છે એ ઇન્ડિયન ક્લાસિકલ નીકળે એવો પ્રયત્ન કરવા લાગે છે. અને પોતે એમાં મહેનત કરવા લાગે છે કે ભાઈ આ મ્યુઝિકમાંથી હું કેવું ચેન્જ કરું. બરાબર. આ ઇન્સ્ટ્રુમેન્ટને કેવું ચેન્જ કરું તો એમાંથી કેવું મ્યુઝિક વાગે તો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વાગે. જો વન્સ ઇવનિંગ, એક દિવસ સાંજે, આપણે એ પણ જોઈ લીધું ગઈકાલે કે ભાઈ એના ફેમિલી ગેધરિંગનો કાર્યક્રમ ગોઠવાણો હતો અને એમાં દરેક એના પિતરાઈ ભાઈ બહેન છે એને પણ ભાગ લીધો હતો. બરાબર. અને મોહનને પણ ઈચ્છા થઈ કે હું પણ એમાં પાર્ટિસિપેટ કરું. બરાબર. અને બધા પોતાના જુદા જુદા પરફોર્મન્સ આપે છે. અને આપણે એ પણ જોયું કે મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. બરાબર. એને પોતાની વિશ પણ જાહેર કરેલી કે ભાઈ હું પણ અહીંયા પરફોર્મન્સ આપીશ. અને એને હી પ્લેડ ઓન ગિટાર. આપણે અહીંયા સુધી કાલ જોયું હતું. અને પોતે ગિટાર છે એ વગાડવા લાગે છે. હવે અહીંયાથી આપણે આગળ જોવાનું છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, એટલે કે એના પરફોર્મન્સ પછી હવે એના દરેક જુદા જુદા રિલેટિવ્સ છે. બરાબર. એ બધા જ રિલેટિવ્સ શું કરે છે તો એને અલગ અલગ પ્રકારની સૂચના, સલાહ, ઇન્સ્ટ્રક્શન અંગ્રેજીમાં કહીએ તો એ બધું આપવા લાગે છે. જો શું કહે છે કે અ રિલેટિવ સેડ. જો મિત્રો યાદ રાખતા જાજો કારણ કે તમારે વુ સેડ ટુ વુમ એમાં આ બધું પૂછાવાનું છે. બરાબર. એટલે આમાંથી પણ તમારે વુ સેડ ટુ વુમના વાક્યો આવશે, ક્વેશ્ચન આન્સર આવશે. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવવાની છે. તો જો શું કહે છે કે ભાઈ એક એનો જે રિલેટિવ છે એ બોલે છે, શું કહે છે કે યુ નીડ ટુ વર્ક હાર્ડ. બરાબર. કે ભાઈ તારા બધા ભાઈઓ બહેનોએ જે પરફોર્મન્સ આપ્યું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઉપર એના પ્રમાણમાં તારું મ્યુઝિક છે એ કેવું છે તો થોડુંક હજી ઓછું પડે છે, તારી મહેનત છે એ ઓછી પડે છે. એટલે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. કે હજી તારે આ જો આપ્યું પાછળ કે વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આવડા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તારે હજી શું કરવાની જરૂર છે તો વધારે વર્ક હાર્ડ કરવાની જરૂર છે. મતલબ કે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. અને એમાંથી જ બીજા એક રિલેટિવ છે એ શું કહે છે જો કે ઇફ ઇટ વેર ધ સિતાર, કે જો આ તે ગિટારની બદલાની તે સિતારને પસંદ કર્યું હોત, બરાબર, મ્યુઝિક વગાડવા માટે, તો શું થાત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. એમ કે છે કે જો તે સિતાર પસંદ કર્યું હોત તો આજે તું ક્યાં હોત તો તારા ભાઈઓ અને બહેનો એ બધા છે તારા જે રિલેટિવ એની સાથે તું સ્પર્ધામાં હોત. બરાબર. આ તે તું બધાની કરતાં શું થઈ ગયો છે તો સ્પર્ધાની બહાર નીકળી ગયો છે કારણ કે તે ઇન્ડિયન ક્લાસિકલની બદલે શું ચોઈસ કર્યું છે તો વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ચોઈસ કર્યું છે એના માટે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. બધા જુદું જુદું બોલવા જ લાગે છે કે તે સ્પેન્ડ એટલે પસાર કરી દીધો છે. બરાબર. 2 years એટલે કે 2 વર્ષ. એમ કે છે કે તે આ ગિટાર શીખવામાં તો ઓલરેડી તારા જીવનના 2 વર્ષ તો પસાર જ કરી દીધા છે. બટ સ્ટીલ ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ સમ
મોર. અને એમ કહે છે કે 2 વર્ષ તે પસાર કર્યા છે છતાં હજી તે બહુ કે ને કે એકદમ સરસ મજાનું કામ એટલું બધું નથી કર્યું, એટલે હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ તારી પાસે શું માંગે છે? તો નીડ્સ મોર એટલે હજી વધારે થોડીક મહેનત માંગે છે. હજી તારે આના ઉપર શું કરવું પડશે? તો 2 વર્ષ તો ગાળી લીધા, પણ હજી વધારે ને વધારે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તું મહેનત કરીશ, બરાબર, તો તું કદાચ કંઈક સારું એવું મ્યુઝિક આપી શકીશ. અત્યારે તારું મ્યુઝિક કેવું છે? તો બધા કરતાં થોડું ઓછું છે, હજી સરસ મજાનું મ્યુઝિક આવ્યું નથી. આફ્ટર હીઝ પરફોર્મન્સ સમવન સેડ, એને હવે આ પહેલાં બીજા, હવે એના પછીના ત્રીજા સંબંધી છે. આપણા રિલેટિવ્સ ભેગા થાય એટલે થોડી ઘણી નિંદા તો થતી જ હોય, બરાબર ને. એટલે શું કહે છે? હજી ત્રીજા વ્યક્તિ બોલે છે કે ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે ઝરણું, બરાબર. એટલે એમ કહે છે કે આ જો સિતાર છે ને, જે એનું જે ધ્વનિ છે, બરાબર, સાઉન્ડ એટલે ધ્વનિ, એ ખરેખર કેવું હોય છે જ્યારે તમે એને વગાડો છો ત્યારે? તો એનો જે ધ્વનિ છે ને એકદમ વહેતું ઝરણું હોય, બરાબર. ફ્લોઈંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. એટલે એમ કહે છે કે જાણે વહેતું ઝરણું હોય છે એના જેવું આ સિતાર છે એનું કામ હોય છે, સરસ મજાનું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ, અને એમ કહે છે કે આ તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર, એમાં ડઝન્ટ એટલે નથી, હેવ એટલે એની પાસે નથી, ડેપ્થ એટલે કે ઊંડાણ એટલે કે ભાઈ એટલું સરસ ઊંડાણપૂર્વક એમ સરસ મજાનું મ્યુઝિક વાગતું નથી કે જેવું સિતારમાં વાગે છે, એટલું સરસ ગિટારમાં વાગી શકતું નથી. હવે એના પછી કોઈ બોલે છે, જો યેટ અનધર સેડ, હવે આટલા બધા બોલી લઈએ પછી એકાદ વ્યક્તિ તો એમાંય કહે ને કે ભાઈ હવે મારોય વારો રહી ગયો, હુંય બોલી લઉં કંઈક, બરાબર ને. તો જો શું કહે છે કે યોર બ્રધર પ્લે ધ વાયોલિન, કે તારો ભાઈ છે એ શું વગાડે છે? તો વાયોલિન વગાડતા શીખી ગયો છે. હીઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, અને એમ કહે છે કે એના જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે એ કેવા છે? તો સો બ્યુટિફુલ, એકદમ સરસ મજાના છે. વોટ આર યુ ડુઈંગ વિથ હીઝ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમ કહે છે કે તું હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ વાદ્ય, આ સાધન સાથે તું હજી શું કરી રહ્યો છે? બરાબર ને. એમ પ્રશ્ન પૂછે છે કે શું કરે છે તું? અમને તો આવી કંઈ ખબર જ નથી પડતી કે આ બધા લોકો તારાથી આટલા બધા આગળ નીકળી ગયા અને તું હજી ક્યાં છે? તો ત્યાં ને ત્યાં છે, તું કરસ શું આ 2 વર્ષથી? બરાબર. જો આવા સવાલો મોહન છે એની ઉપર બહુ વરસવા લાગે છે અને બધા જ એના ફેમિલી મેમ્બર્સ છે એ એના વિશે બધું બોલવા લાગે છે. હવે આટલું બધું સાંભળે છે ને બધાનું, તો મોહન છે એ થોડું કેવું ફીલ કરે છે? તો નર્વસનેસ ફીલ કરે છે, બરાબર ને. થોડોક નિરુત્સાહી થઈ જાય છે, એનો ઉત્સાહ હતો ને એ બધો થોડોક આમ ડૂબવા લાગે છે. ને આપણને 1-2 પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે તો આપણને એમ થાય કે હવે તો મહેનત જ નથી કરી, માર્ક જ નથી આવતા મને તો, બરાબર ને. પણ એવું નથી, તમે મહેનત કરો તો ચોક્કસ એકને એક દિવસ તમને સફળતા મળે જ છે, બરાબર. તો જો થોડીક વાર મોહન છે એના માઇન્ડ ઉપર અસર થઈ જાય છે. મોહન શું વિચારે છે? જો કે મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન છે એ કેમાં આવી જાય છે? તો ડિપ્રેશનમાં આવી જાય છે. ડિપ્રેશનમાં આવું એટલે ટેન્શનમાં આવી જવું કે ભાઈ આટલી બધી મહેનત કરી મેં અને છતાંય મને જો આવું જ બધા લોકો કહે છે તો મારા તો 2 વર્ષ શું થઈ ગયું છે? તો પાણીમાં વયા ગયા છે, બરાબર ને. ડિપ્રેશન, ટેન્શનમાં આવીને વિચારો કરવા લાગે છે જુદા જુદા. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત એને મગજમાં એક ને એક વિચારો આવે રાખે છે અને રડવાનું ચાલુ રાખે છે. રાત એ રડીએ રાખે છે બેઠો બેઠો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હીઝ લાઈફ ટુ હીઝ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એમ કહે છે કે એને ઓલરેડી પોતાના જીવનના 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ શું કરી નાખ્યા છે? તો ખર્ચી જ નાખ્યા છે, બગાડી જ નાખ્યા છે, બરાબર. છતાં પણ લોકો એની પ્રશંસા કરવાની બદલે જ્યારે આવી વાત કરે છે તો મોહન થોડો નર્વસ ફીલ કરે છે. બટ ફ્રોમ ધ હાર્ટ, અને એમ કહે છે કે ભાઈ એ પછી આટલું બધું વિચારે છે, બહુ રડે છે, પછી ફ્રોમ ધ હાર્ટ એટલે એ હૃદયથી શું કરે છે કે ભાઈ મનથી વિચારે છે કે મારા હૃદયમાંથી મને શું અવાજ આવ્યો હતો કે હું કોના માટે જન્મેલું છું? તો ફક્ત ગિટાર માટે. મારા માટે હવે બીજું એ કંઈ સાધન રહેશે નહીં મ્યુઝિકલ ને. એને આપણે આગળ ભણી લીધું, એને કીધું હતું કે હવે બીજા એ કંઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મારા માટે કંઈ કામના
નથી, હું તો આમાં જ કામ કરીશ. જો શું વિચારે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું તો કોના માટે જન્મેલો છું, તો ગિટાર માટે જ જન્મેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી, કેમ કે છે મારા માટે આના સિવાય બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક પણ વાદ્ય, એક પણ સંગીતનું સાધન બનેલું નથી, બટ ધ ગિટાર એટલે કે ફક્ત ગિટાર જ બનેલું છે. હી થોટ, અને પોતે હજી બેઠા બેઠા આવા બધા વિચારો કરે છે કે ભાઈ ગમે તે થશે, જો એ હિંમત નથી હારતો, બરાબર ને, તો જ એને જીવનમાં કંઈક સારું એવું લક્ષ્ય પાર પડી શકે અને તો જ જીવનમાં સફળ થઈ શકે ને. આપણે એક બે કંઈક આપણે નાનું મોટું હારી જઈએ અને નિરાશામાં જો સરી જઈએ, બરાબર ને, તો આપણે જીવનમાં જોઈતી હોય એવી સફળતા મળતી નથી. એટલે જો મોહન રડે છે, થોડોક નર્વસ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે, બરાબર ને, પણ થોડીક વાર પછી પાછું જો એને વિચાર આવે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે જ હું તો બનેલો છું, બરાબર ને, કે હું જન્મ્યો છું એના માટે જ, કે હું ગિટાર જ વગાડીશ, બરાબર. જો હવે આગળ શું કહે છે મોહન કે ભાઈ ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. હવે એમ કહે છે કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ મારા માટે શું બની રહ્યું છે, તો બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, એટલે કે આખી દુનિયા માટે, મતલબ હું આખી દુનિયાની સામે એ રીતે ઓળખાઈશ કે કેવી રીતે, તો આ વાદ્યના લીધે ઓળખાઈશ, બરાબર ને. મોહન એન્ડ હીઝ વીણા, આપણે નામ જ છે યુનિટનું કે ભાઈ એ વીણાના નામથી હું ઓળખાઈ જઈશ. કોણ, તો મોહન, બરાબર. અને જો શું કહે છે કે આઈ એમ શ્યોર, અને શ્યોર એટલે ચોક્કસ, કે ભાઈ ચોક્કસપણે હું એ વાતની ખાતરી આપું છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને એમ કહે છે કે એક દિવસ હું એવું કંઈક કરીશ, બરાબર, કે એવી રીતે સફળ થઈ જઈશ જીવનમાં કે હું કંઈક એટલું મોટું નામ કમાઈ લઈશ, એટલું મોટું, અને ખરેખર કેવું, તો વેરી બિગ, ખૂબ જ મોટું નામ. હી વોઝ ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે કે એકદમ આપણે કહીએ ને કે આપણે એકદમ દ્રઢ નિશ્ચય કરી લેવો, એટલે એ વિચારે છે કે ભાઈ હવે મેં દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે ભલે બધાને જેમ બોલવું હોય એમ બોલે, પણ હું તો શું કરીશ, તો હું તો મારા મનની જ સાંભળીશ, મારા હૃદયની જ વાત સાંભળીશ, અને હું શું કરીશ, તો એક દિવસ બહુ મોટું એવું કામ કરીશ કે જેથી કરીને મારું દુનિયામાં નામ થઈ જાય. જો જ્યારથી એને નક્કી કર્યું, મનોમન દ્રઢ નિશ્ચય કર્યો, બરાબર ને, ત્યારે જો શું થયું કે ધીઝ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. કે જ્યારે આ પ્રસંગ એને જીવનમાં બન્યો, આટલી બધી મહેનત કરી, આટલી બધી ગિટારની પાછળ આટલા બધા વર્ષો એને ખર્ચી નાખ્યા, બરાબર, અને છતાં પણ લોકો એના વિશે આવું બોલ્યા, ત્યારે મોહન કેટલા વર્ષનો હતો, ફક્ત 16 વર્ષનો જ હતો. વિચારો મિત્રો કે એની ઉંમર કેટલી બધી નાની કહેવાય, અને એટલી નાની ઉંમરે એ દ્રઢ નિશ્ચય પણ કરી લે છે કે ભાઈ હું મારા જીવનમાં જરૂર કાંઈક કરીશ કે જેથી કરીને આખું વિશ્વ મને ઓળખવા લાગે, બરાબર. જો અને શું થાય છે કે ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હીઝ લાઈફ, બરાબર ને. અને આ તો હવે એના લાઈફનો શું આવી ગયો, ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એટલે કે એક જીવનમાં પરિવર્તન આવી ગયું એનો આ દ્રઢ નિશ્ચય છે એને મોહનના જીવનને પરિવર્તિત કરી દીધું આખે આખું, બરાબર. અને જો શું કરવા લાગે છે કે મોહન ડબલ્ડ હીઝ રિયાઝ એટલે કે એની પ્રેક્ટિસ કરવાની, બરાબર ને. મોહને પોતાનો જે ગાવાનો અને વગાડવાનો રિયાઝ કહેવાય, આપણી ભાષામાં આપણે જે પ્રેક્ટિસ કહીએ, બરાબર, એ કેવો કરી નાખ્યો, એકદમ ડબલ કરી નાખ્યો ને. 5 કલાક કરતો હોય તો એમાં કલાકો વધારીને 10 કલાક કરી નાખ્યું. આપણે જોઈએ છીએ ને કે ભાઈ મેચ રમવો હોય અથવા કોઈ પણ ગેમ રમવી હોય અથવા તો આપણે બીજું કંઈ પણ કામ કરવું હોય તો એના માટે પ્રેક્ટિસ જરૂરી છે ને. આપણે પરીક્ષાઓ, આપણે સીધી વાર્ષિક પરીક્ષા નથી આવતી, 6 માસિક પરીક્ષા નથી આવતી, વચ્ચે વચ્ચે આપણે વીકલી ટેસ્ટ પણ આપીએ છીએ, તો એ આપણી પ્રેક્ટિસ છે કે જેથી કરીને સીધી પરીક્ષા આપણી સામે આવે તો આપણે બી ન જાય, બરાબર ને. એટલે એમ કહે છે કે મોહને પોતાની પ્રેક્ટિસ છે ને, પોતાનો રિયાઝ છે ને એ ડબલ કરી નાખ્યો, દિવસનો જેટલો કરતો હતો ને એના કરતાં. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. જો વિચારો કેટલા બધા અવર્સ એટલે કલાક, અને એ શું કહે છે કે એને 10 કલાક, દિવસની 10 કલાક સુધી પ્રેક્ટિસ કરવા લાગ્યો આ ગિટાર ઉપર. અને એનો જે ગિટાર ઉપરનું કાર્ય હતું એમાં પણ એ વધારે ને વધારે એકદમ ઊંડો ઉતરતો જાય છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. અને હવે એને નક્કી જ કર્યું છે કે મારે ગિટાર સાથે જ કામ કરવું છે,
એટલે ગિટારના અધર એક્સપેક્ટ્સ એટલે કે બીજા બધા પાસાઓ. મિત્રો પેન્સિલ હાથમાં રાખજો, બરાબર છે, જેથી ખ્યાલ પડે તમને હાર્ડ વર્ડનો. અને એક વખત મિનિંગ પણ વાંચી લેવા. આપણે ગઈકાલે પણ આ વાત થઈ ગઈ છે. એટલે એમ કહે છે કે એને વિચાર્યું કે હવે હું આ ગિટાર બીજા કયા કયા પાસાઓનો ઉપયોગ, આના જે જુદા જુદા પાસા છે એનો હું અભ્યાસ કરીશ પહેલાં, અને એ અભ્યાસ કરીને પછી પણ એમાં શું કરીશ તો કંઈક નવું પરિવર્તન, ચેન્જ લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે એ શું કરે છે તો બીજા બધા પાસાનો પણ અભ્યાસ ચાલુ કરી દે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. જો શું કહે છે, ડિસાઇડેડ એટલે એ નક્કી કરી લે છે, બરાબર, દરેક વાતની. અને શું નક્કી કરે છે તો ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. ઇન્કોર્પોરેટ સ્પેશિયાલિટી એટલે વિશેષતા. ઇન્કોર્પોરેટ એટલે કે આ વાદ્ય, આ સંગીત છે, બરાબર, જે સંગીત વગાડવાનું જે સાધન છે એની વિશેષતા કઈ કઈ છે, બરાબર. ત્યાર પછી શું કહે છે કે ભાઈ એની ટેકનિક કઈ કઈ છે, કઈ ટેકનિકથી વાગે છે, એમાં મારે શું ફેરફાર કરવો, બરાબર. એટલે કે ટેકનિક એટલે એને નિર્માણ કરવાની રીત, એટલે કે એને બનાવવાની અલગ અલગ પ્રકારની જુદી જુદી પદ્ધતિઓ. એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. અને એમ કહે છે કે ગિટારમાંથી જે રીતે જુદી જુદી પ્રકારની ધ્વનિ, જુદા જુદા પ્રકારના સૂર નીકળે છે, બરાબર, એ સૂર ઉપર પણ હું શું કરીશ તો અભ્યાસ કરીશ, અને પછી એમાં કંઈક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે એને કેનો અભ્યાસ ચાલુ કરી દીધો તો એની વિશેષતાઓનો, એનો નિર્માણ કઈ રીતે થયેલું છે અને હું એમાં શું બદલાવ લાવીશ એનો, અને પછી એમાંથી જે કંઈ સૂર અથવા તો ધ્વનિ નીકળે છે એનો, આવું બધું એને નક્કી કરી લીધું મનોમન. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. ઇન્વેન્ટ એટલે નવી શોધ કરવી, બરાબર, અને વોન્ટેડ એટલે ઈચ્છા હોવી, કે એને એવી ઈચ્છા એકદમ પ્રબળ જન્મી ગઈ કે ભાઈ હું આ જે ગિટાર છે એમાંથી કેવા સૂર અને ધ્વનિ અને તાલ કાઢીશ તો ઇન્ડિયન ક્લાસિકલ. જો invented something which gave the sound and tune of the western guitar but could be played like an Indian વીણા, બરાબર ને. એવું નક્કી કરે છે કે દેખાવે તો એ શું છે તો ગિટાર જેવું છે, બરાબર, પણ એમાંથી જે સૂર, તાલ, ધ્વનિ બધું નીકળશે એ કેવી નીકળશે તો ઇન્ડિયન વીણા, એટલે કે ભારતીય જે આપણા સૂર હોય, બરાબર, ભારતીય જાણે વીણા બનેલી હોય, દેખાવે લાગે વેસ્ટર્ન અને એમાંથી સૂર નીકળશે ઇન્ડિયન. એવું હું કંઈક બનાવીશ, અને બનાવવાનો એનો પ્રયત્ન તો ઓલરેડી શું થઈ ગયો હતો, ચાલુ જ થઈ ગયો હતો, બરાબર. એને દિવસની 10-10 કલાક એની ઉપર મહેનત કરવાની શરૂઆત કરી દીધી હતી. અને મહેનત કરીએ બાળકો તો એનું ફળ આપણને ચોક્કસપણે મળવાનું જ છે, બરાબર. એટલે જો એક દિવસ શું થાય છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એમ કહે છે કે ભાઈ નોટ ઓનલી ધ સાઉન્ડ એટલે કે મહત્ત્વનો નથી એ અવાજ. કયો અવાજ કે ધેટ એટલે કે, યાદ રાખજો અહીંયા, બરાબર. ધેટ એટલે પહેલું નથી લેવાનું, પણ બે વાક્યો અથવા શબ્દોને જોડવા માટે પણ બાળકો ક્યારેક દેટનો ઉપયોગ થાય છે. એ આપણે આગળ ગ્રામરના ટોપિકમાં ભણીશું, બરાબર છે. ત્યારે તમને હું ડીપમાં પણ સમજાવી દઈશ એ વાત. એટલે એમ કહે છે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જે સાધન છે એનું પ્રોડક્શન એટલે કે એનું ઉત્પાદન, બરાબર. એટલે એમ કહે છે કે ભાઈ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી ઉત્પન્ન થતો અવાજ જે છે એ મહત્ત્વનું નથી, બરાબર. પણ શું મહત્ત્વનું છે કે બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, બરાબર. પણ એમ કહે છે કે મારી વિઝન એટલે કે મારું જે નક્કી કરેલું દ્રઢ નિશ્ચય હતો, બરાબર ને, મારી જે ઈચ્છા હતી, એમ કહે છે કે એ બહુ મહત્ત્વની વાત છે કે ભાઈ મેં મારી ઈચ્છાઓને કેવી રીતે પૂરી કરી, સખત મહેનત કરીને, બરાબર. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર ને, કે જે હું આ વાદ્ય દ્વારા તમારા લોકો સુધી પહોંચાડવા માગું છું, બરાબર ને. એટલે એમ કહે છે કે મારો જે દ્રઢ નિશ્ચય હતો એ મહત્ત્વનો છે, અને મારા દ્રઢ નિશ્ચયને લીધે જ હું અહીંયા સુધી આજે પહોંચી શક્યો છું. આ વાદ્ય છે, આ ધ્વનિ છે, આ સૂર છે, એમાંથી જે નીકળે છે વાદ્યમાંથી, અને ઇન્ડિયન સૂરો તમારા સુધી પહોંચે છે, બરાબર. તો એ અંતે તો શું છે તો એ મારું વિઝન છે, બરાબર ને. એને નક્કી કર્યો હતો ને, દ્રઢ નિશ્ચય છે મારો,
એ તમારા સુધી પહોંચ્યો છે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ, બરાબર, અને પોતે મનમાં ને મનમાં આટલી વાતો કરે છે અને એની અનટાયરિંગ એફર્ટ, અનટાયરિંગ એટલે અથાગ પરિશ્રમ, સખત મહેનત, બરાબર, એટલે એમ કહે છે કે એની જે સખત મહેનત હતી, એફર્ટ એટલે મહેનત, અને શું હતું, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, બરાબર ને, એને રાગ વિશે તો જ્ઞાન હોવું જ જોઈએ, તો જ એમાંથી કેવો સૂર અને તાલ ઉત્પન્ન થશે. કોઈ પણ વાદ્યમાંથી આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા જઈએ મિત્રો, તો પહેલાં આપણે જોવું પડે ને કે એમાંથી કેવા કેવા સૂર તાલ નીકળે છે, અને ગાયન કરવું હોય તો કયા કયા પ્રકારના એમાં રાગ હોય છે. એટલે એમ કહે છે કે એને પોતાનો અથાગ પરિશ્રમ પણ કર્યો અને સાથે સાથે શું કર્યું છે, તો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, બધા જ રાગનું એને જ્ઞાન પણ લીધું, બરાબર. એના લીધે ઓફ રાગ હી ક્રિએટ્સ ધ વન્ડરફુલ મોહન વીણા, બરાબર. અને પછી એને ફાઇનલી શું બનાવી લીધું છે, તો વન્ડરફુલ એટલે કે એકદમ અદ્ભુત એવી મોહન વીણા છે, એનું સરસ મજાનું નિર્માણ થઈ ગયું છે આટલી અથાગ પરિશ્રમને મહેનતથી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. અને તમે લોકો હવે જો ગૂગલમાં આ નામ સર્ચ કરો, પંડિત વિશ્વમોહન ભટ્ટ, બરાબર, તો એના વિશેની સરસ મજાની માહિતી તમને ફટાફટ બધી મળી જાય, બરાબર, કે જે આપણા યુનિટમાં પણ ભણી લીધી છે. પહેલાં તો એ મોહનના નામે જ ઓળખાતો, પણ એનો અથાગ પરિશ્રમ, લોકોના મેણા ટોણા છતાંય પોતે શું કર્યું છે, તો પોતાનો દ્રઢ નિશ્ચય છે એ કોઈ દિવસ ભૂલ્યા નથી. ભલે લોકોને જેમ બોલવું હોય એમ બોલે, પણ હું મારી સખત મહેનત છે એ શું કરીશ, તો ચાલુ રાખીશ. અને એના લીધે એને શું થયું હતું, તો એ આખા વિશ્વમાં કયા નામથી આજે ઓળખાય છે, તો પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે એ ઓળખાય છે. અને શું એને મળ્યું છે, તો વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, બરાબર. અને જો વિશ્વ લેવલે જે સંગીતના સાધનો બનાવવાના એવોર્ડ હોય, બરાબર, સંગીત જે લોકો બહુ શ્રેષ્ઠ ગાતા હોય એવોર્ડ હોય, એમાંનો એક એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ, બરાબર. એના વિશે પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને મળશે કે આ એવોર્ડ કેવી રીતે આપવામાં આવે છે, કોને આપવામાં આવે છે. એટલે મિત્રો જો એ શું થાય છે, તો એ ગ્રેમી એવોર્ડ છે એના વિનર બને છે, એટલે કે વિજેતા બને છે. આજે આખું વિશ્વ છે એને વિશ્વમોહન ભટ્ટના નામે ઓળખે છે. અને જો એ શું બોલે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, એમ કે છે કે હું ફક્ત કેને ફોલો કરું છું, ફક્ત કોનું માનું છું, તો મારા હૃદયમાંથી જે અવાજ આવે છે એને જ હું ફોલો કરું છું, એનું જ માનું છું, બરાબર. આપણે પણ જીવનમાં આ જ કરવાનું છે મિત્રો, આપણે પણ આગળ વધવાનું છે ઘણું બધું, બરાબર ને. અત્યારે ભલે ગમે એવો સમય ચાલુ હોય, ભલે આપણે સ્કૂલે નથી જતા, પણ આપણું ભણવાનું, આપણું ભવિષ્ય આપણા હાથમાં જ છે. જો આપણે આ સમય બગાડશું તો આપણે આપણા ગોલ સુધી પહોંચી શકવાના નથી, બરાબર. એટલે સમય બગાડ્યા વગર બીજા બધાને જે કેવું હોય કે, બરાબર ને, કે ભાઈ તું આટલું બધું વાંચસ, હું તો વિડીયો જોતોય નથી, હું તો હોમવર્કય નથી કરતો, બરાબર. તો બીજાને કોઈને આપણે સાંભળવાના નથી, આપણે આપણા અથાગ પરિશ્રમને, બરાબર ને, ચાલુ જ રાખવાનો છે. તો આપણે જીવનમાં કંઈક સરસ મજાનું કાર્ય કરી લેશું અને વિશ્વમાં કંઈક મોટી નામના મેળવી શકશું, બરાબર ને. એટલે શું કહે છે કે હું ફક્ત મારા હૃદયનો જ અવાજ સાંભળતો હતો. અને જો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, અને એમ કહે છે કે મારા હૃદયનો જે અવાજ મેં સાંભળ્યો છે એના લીધે જ આજે હિયર આઈ એમ, હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. અને 1993માં જ્યારે એને આ અવોર્ડ મળ્યો, બરાબર, ગ્રેમી અવોર્ડ, એનું ફંક્શન હતું. એ એવોર્ડના વિતરણના સમારંભમાં જ્યારે એમને એવોર્ડ મળ્યો ત્યારે સ્ટેજ ઉપર બોલવા માટે કીધું 2 શબ્દો, બરાબર. ત્યારે એને આખો પેરેગ્રાફ બોલ્યો છે, બરાબર, ઉપરનો નોટ ઓનલીથી સ્ટાર્ટ કરીને હિયર આઈ એમ ત્યાં સુધીનો, બરાબર. મિત્રો તમારું બહુ સરસ મજાનું યુનિટ છે અને બાળકો તમારે દરેક યુનિટ આટલા જ સરસ મજાના છે, એટલે તમે સરસ મજાનું ભણજો, બરાબર. એકદમ સરસ મજાનું હોમવર્કથી માંડીને બધું કામ કરજો. ફેરબુક બનાવવામાં ગોટા ના મારતા બહુ, બરાબર. આપણે એક જ ફેરબુક બનાવી છે હજી, અને એ છે આપણી બુક નંબર 2 ઈમેલ એસે શોર્ટ નોટ, બરાબર છે મિત્રો. ચાલો હવે તમારે હોમવર્કમાં આજે મને કાલે આપણે યુનિટ 2ના 18 સુધી ક્વેશ્ચન આન્સર કર્યા હતા, બરાબર. એ આજે તમારે 19 થી 36 સુધી મને એકવાર કરીને મોકલવાના રહેશે બાળકો, બરાબર છે. અને તમારું આવું નવું સરસ મજાનું કાર્ય
કરતા રહેજો. હવે મને ધીરે ધીરે સરસ મજાના હોમવર્ક પણ બધાના મળવા લાગ્યા છે. શરૂમાં તો 2-5 જણાના આવતા હતા, હવે તો બધા એક્ટિવ થઈ ગયા હોય એવું લાગે છે. બરાબર ને, હોમવર્કમાં વધારો થવા લાગ્યો છે, 15-16 જેટલા હોમવર્ક આવે છે. એટલે વેલ ડન, કીપ ઇટ અપ બધાને. બરાબર, અને તમારું કાર્ય ઘરે બેસીને સરસ કરજો. બરાબર, એટલે આપણે પણ આગળ વધી શકીએ જીવનમાં, કે પાછળ ન રહી જાય. આપણા 4-5 મહિનાનો કોરોનાની અસર આપણા ભણતર ઉપર ન પડે. બરાબર છે બાળકો? ચાલો, સ્વસ્થ રહેજો અને સુરક્ષિત રહેજો. કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તમે લખી તમારી બુકમાં ફોટો પાડીને પણ મને મોકલી શકો છો.